હવે લગ્નની નોંધણી વિડીયોગ્રાફીથી થશે. અચ્છા. એટલે નવરવધુએ હાજર રહેવું પડશે. બીજું એના જે આધાર પુરાવો રજૂ કરવામાં તમે કીધું એમ કે તલાટી મંત્રી, સાક્ષીઓ, વકીલો, ગોરબાપા કોઈ પણ વગર પોતાના નામે ખોટા ફોર્મ ભરી અને જાતે સહી કરીને સર્ટિફિકેટ ઇસ્યુ કરતા હતા, એ હવે નહીં થાય. રાઈટ. ગુજરાત વિધાનસભામાં આજે લગ્ન નોંધણીના જે સુધારા હતા એનું બિલ રજૂ થયું અને નવા નિયમો પણ રજૂ કરી દેવામાં આવ્યા. આ બિલ પસાર થઈ ગયું, પરંતુ વેબસાઇટ ઉપર સુધારા માટે મૂકવામાં આવ્યું છે, સૂચનો અને બધું લોકોની પાસે મંગાવવામાં આવ્યું છે. ઘણા બધા ફેરફારો આ લગ્ન નોંધણી માટે કરવામાં આવ્યા છે. પહેલાં ડોક્યુમેન્ટ્સ બહુ જ અધૂરા રહેતા હતા, વર વધુની હાજરી નહોતી રહેતી તો પણ તમને લગ્નનું રજિસ્ટ્રેશન થઈ જતું હતું. એને બદલે હવે ઘણા બધા નિયમો કડક બનાવવામાં આવ્યા છે અને વર વધુની હાજરી પણ ફરજિયાત બનાવવામાં આવી છે. પેરેન્ટ્સોને પણ જે દિવસે અરજી કરે એ દિવસે એ જ મિનિટે વોટ્સઅપ ઉપર માહિતી પણ મળી જશે. તો આ બધા જે નવા સુધારા આવ્યા છે એના વિશે વધારે જાણવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિનેશભાઈ બાંભણિયાની સાથે વાત કરીશું. કારણ કે પાટીદાર અનામત આંદોલન સમિતિના આ નેતાઓ છે એ ઘણા સમયથી ગુજરાત સરકારને રજૂઆત કરતા આવ્યા છે અને ગુજરાત સરકારે એમને ગઈકાલે બોલાવ્યા પણ હતા. તો આ આખી જે સુધારા છે એના વિશે દિનેશભાઈ પાસેથી વધારે વિગત જાણીશું. હા, બરોબર. દિનેશભાઈ, ખબર છે .com તમારું સ્વાગત છે. આજે વિધાનસભાની અંદર લગ્ન નોંધણીના જે સુધારા થયા એ બિલ પસાર થયું અને એની પાછળ તમારી ઘણી બધી મહેનત છે પાટીદાર અનામત આંદોલન સમિતિની. તો એ સુધારા વિશે તો મારે જાણવું જ છે, પણ એ પહેલાં તમે લોકોએ ક્યારથી રજૂઆત કરેલી અને એના માટે શું શું પ્રયાસો તમે કર્યા એ મારે જાણવું છે. ગુજરાત રાજ્યની અંદર ભાગેડું લગ્ન એક સમસ્યા એવો એક કાર્યક્રમ અમે 2021માં કરેલો. બરાબર. અને 2021 પછી અલગ અલગ રીતે આવેદન પત્રો અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી. બરાબર. પાસ અને એસપીજીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતની અંદર ખૂબ જ મોટા પાયે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું. જિલ્લાઓ લેવલે, તાલુકા લેવલે અને ગ્રામ્ય લેવલે રેલીઓ કાઢવામાં આવી. બરાબર. અને સાથે સાથે સમાજના લોકોને જાગૃત કરવામાં આવ્યા કે શું કાયદાની જરૂરિયાત છે, શું બનાવ બની ગયા છે. બરાબર. એટલે અને એ બાબતને લઈને અમે લોકોને, દરેક સમાજના લોકો સાથે મળ્યા, અન્ય સમાજના તમામ આગેવાનો સાથે પણ અમે વાટાઘાટો કરી. બરાબર. અને પછી એક અમે સંયુક્ત ડ્રાફ્ટ બનાવીને રાજ્ય સરકારને રજૂ કર્યો કે આ રીતે લગ્ન નોંધણીની પ્રક્રિયામાં જે છેતરપિંડીઓ થઈ રહી છે એ છેતરપિંડીઓ રોકવા માટેના પ્રયાસો કરવામાં આવે અને કાયદો બનાવવામાં આવે. સાથે સાથે જે તલાટી મંત્રીઓ અને લોકોએ બોગસ રજીસ્ટ્રેશન કર્યા હતા એમની સામે પણ કાર્યવાહી કરવા માટે અમે સ્ટિંગ ઓપરેશનથી માંડીને કાયદેસરની ફરિયાદો પણ અમે દાખલ કરાવી છે. બરાબર. તો દિનેશભાઈ, આ જે તમારું પાટીદાર અનામત આંદોલન સમિતિ છે એમાં કયા કયા નેતાઓની મુખ્ય ભૂમિકા છે જે આ રજૂઆત કરતા આવ્યા અને સરકારે આની નોંધ કેવી રીતે લીધી છે? પાટીદાર આંદોલન સમિતિના તમામ આંદોલનકારીઓ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાયેલા હોય, વિચારધારા અલગ અલગ હોય, એ પાટીદાર આંદોલનના સક્રિય પાસ અને એસપીજીના તમામ સભ્યોએ રાજ્ય સરકારને રજૂઆત કરી અને ખાસ કરીને કાયદા વિભાગ સાથે મારા ખ્યાલથી ઓછામાં ઓછી 10 થી 12 વખત મિટિંગો પણ થઈ. મંત્રીશ્રીઓ સાથે પણ મિટિંગો થઈ અને માનનીય ગૃહમંત્રી સાથે પણ રૂબરૂ 1-to-1 ડિસ્કસ થઈ અને પછી કાયદાનું રૂપ આપવા માટેના તમામ ભલામણો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે સમાજના આગેવાનો અને જે દીકરીઓ ભાગી ગઈ હતી એમના સાથે બનેલા બનાવોને પણ અમે વ્યક્તિગત સાંભળીને એ બાબતમાં પણ અમે સરકારને રજૂઆત કરેલી છે. દિનેશભાઈ, પણ આમાં મુખ્ય નામો જાણવા હોય તો કોણ કરશે? એક તો દિનેશભાઈ બાંભણિયા મને ખબર છે કે કન્વીનર છે, એટલે તમે તો છો જ, પણ તમારી સાથે બીજા છે મનોજભાઈ પનારા છે, વરુણભાઈ પટેલ છે, પૂર્વિનભાઈ પટેલ છે, અમારે એસપીજીના આગેવાનો છે, સાથે સાથે અમદાવાદમાંથી જે ગુજરાતની ટીમના ઘણા બધા એવા આગેવાનો છે કે અમારા કિરીટભાઈ પટેલ છે, ધારાસભ્ય શ્રી ગીતાબેન છે. આવા તમામ લોકોએ આમાં ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. સાથે સાથે નામ કરતા પણ પાટીદાર આંદોલન સમિતિના તમામ સભ્યોએ ચાહે જોડાયેલા હોય કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખૂબ જ આમાં ભાવનાકીય પ્રવૃત્તિથી જોઈન્ટ થઈને કરી છે અને બીજા અન્ય તમામ સમાજના લોકોએ પણ ખૂબ જ અમને સમર્થન આ બાબતમાં આપેલું છે. ઓકે, તો દિનેશભાઈ, હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ કે આ જે લગ્ન નોંધણીનો જે પ્રોબ્લેમ હતો, જે રજિસ્ટ્રેશનમાં જે પ્રોબ્લેમ ઊભા થતા હતા,
એમાં હવે શું શું ફેરફારો થયા એટલે પહેલાં સંક્ષિપ્તમાં મને એ સમજાવી દો કે પહેલાં શું હતું શોર્ટની અંદર અને હવે નવા ફેરફારો આવ્યા એમાં શું શું આવ્યું છે. જો રાજ્યની અંદર બે લગ્નના કાયદા પ્રવર્તમાન છે અત્યારે. ઓકે. એક છે સ્પેશિયલ બોમ્બે મેરેજ એક્ટ અને એક છે હિન્દુ મેરેજ એક્ટ. બરાબર. આ બંનેની અંદર લોકો લગ્ન નોંધણી કરાવતા હોય છે, પણ સ્પેશિયલ બોમ્બે મેરેજ એક્ટ જે છે એની અંદર આધારોમાં ફક્ત આધાર કાર્ડ અને પુખ્તતાનું સર્ટિફિકેટ ની જરૂર પડતી હોય છે. એમાં એટલે એનો ખોટો દુરુપયોગ બહુ મોટા પાયે થઈ રહ્યો હતો. બરાબર છે. દીકરીઓ પહેલા એવું હતું કે તમારે આધાર કાર્ડ અને જન્મ તારીખના સર્ટિફિકેટ ઉપર તમારું નોંધણી થઈ જતી હતી અને કોઈ પણ ગામમાં જઈને તમે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગર તમે એની નોંધણી કરી શકતા હતા. બરાબર. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ખોટું સર્ટિફિકેટ આપે છે તો પણ એની સામે કોઈ કાર્યવાહી કરવાની જોગવાઈ ના હતી. બરાબર. હવે રાજ્ય સરકારે એ જોગવાઈમાં ફેરફાર કર્યા છે. બીજું, માતા પિતાને કોઈ પણ બનાવની જાણ લગ્નની નોંધણી થઈ ગયા પછી થતી હતી. બરાબર. એટલે જેને લઈને એનો દુરુપયોગ બહુ મોટા પાયે થઈ રહ્યો હતો. બરાબર. તો આ બધા કાયદામાં ફેરફાર કરવા માટે રાજ્ય સરકારે અત્યારે દીકરીના નોંધણીના નિયમોમાં ફેરફાર કર્યો છે, એના કાગળોમાં વધારો કર્યો છે. સાથે સાથે અમુક ડોક્યુમેન્ટ ઉપર જ એની નોંધણી કરવી અને નોંધણી કરતાની સાથે જ મા બાપને પેલા એની અરજી આવે ત્યારે જાણ કરવી અને એના કાગળો મોકલીને એમાં વાંધાઓ લેવા માટેની જોગવાઈ ઉભી કરવામાં આવી છે. બરાબર. સાથે સાથે જે લોકો કોઈ ખોટી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરે તો એની સામે કોઈ કાયદાકીય પ્રક્રિયામાં કાર્યવાહી કરવાની જોગવાઈ ન હતી. બરાબર. જે હવે રાજ્ય સરકારે ક્લાસ 2 ઓફિસરને સોંપી છે. અચ્છા. અને માતા પિતા પોતે પણ એનો વાંધો લઈ અને લગ્નની નોંધણીને અટકાવી શકે છે. બરાબર છે. તો આનો મતલબ એવો થાય દિનેશભાઈ કે પહેલાં પોલીસની પાસે પણ થોડીક સત્તા ઓછી હતી, મતલબમાં કાયદા નહીં હતા, તો આની અંદર હવે પોલીસનું ઇન્વોલ્વમેન્ટ પણ વધશે અને પોલીસ પણ આની અંદર જે તે પુરાવા માંગે ને ખોટા પુરાવા હશે તો પગલાં લેશે, એવું બનશે ને? આમાં મુખ્યત્વે વાત એ છે કે ખાસ કરીને દીકરી હોય એના મા બાપ પોતાની દીકરી સાથે ખોટું થઈ રહ્યું છે એની અનુભૂતિ કરતા હોય તો એના મા બાપ લાચારી અનુભવતા હતા અને એ કોઈ પણ જાતની પ્રકારની ફરિયાદ નતા કરી શકતા. બરાબર. હવે એના મા બાપને એવું લાગે છે કે મારી દીકરી સાથે ખોટું થઈ રહ્યું છે અથવા ખોટા કાગળો ઉપર લગ્ન થઈ રહ્યા છે તો માતા પિતા સંપૂર્ણપણે એને કાયદાકીય પ્રક્રિયાની અંદર ફરિયાદના રૂપમાં એને પોતે પોતાનું રક્ષણ માંગી શકશે. સાથે સાથે દીકરીને ખોટા છેતરપિંડીના ભોગ બનતા અટકાવી શકશે. ઓકે. તો કેટલા દિવસની અંદર માતા પિતાને અરજી કરવાની કોઈ સમય મર્યાદા રાખવામાં આવી છે કે અરજીને આટલા દિવસમાં કરવી? હા, 30 દિવસની અંદર માતા પિતાને કાગળો મળ્યા પછી નોંધણી થશે. અચ્છા. એટલે 30 દિવસમાં એને જાણ કરવામાં વાંધા લેવા હોય તો લઈ શકે છે. ઓકે. બીજું, નોંધણીની જે અરજી જેટલા વાગે બી આવશે એટલું તરત મેસેજ એલર્ટ થ્રુ માતા પિતાના નોંધાવેલા નંબર ઉપર એને જાણ થશે. બરાબર. પરંતુ માની લો કે ઘણા બધા નંબરો ખોટા રજૂ કરે અને જાણ ના થાય તો માતા પિતાને 10 દિવસની અંદર એના કાગળો મળી જશે અને કાગળો મળ્યા પછી 30 દિવસની અંદર એમને વાંધા લેવાની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર. તો દિનેશભાઈ એનો મતલબ એવો બી થાય કે ધારો કે કોઈ માતા પિતા 30 દિવસની અંદર કોઈ વાંધો નથી લેતા તો એ પછી રજીસ્ટ્રેશન કરી દેવામાં આવશે, એવું કહી શકાય? હાજી, બિલકુલ. માતા પિતા વાંધો નથી લેતા અથવા માતા પિતા એની કોઈ જાણ કરતા નથી તો એનું લગ્નનું પ્રમાણપત્ર 40મા દિવસે એને આપી દેવામાં આવશે. બરાબર. બીજી બાબત એ છે કે જે વાંધાઓ લેવામાં આવશે અને એમાં એની ખરાઈ કરવાની તક તલાટી મંત્રી કે કોઈને નહીં આવે. એની જેમ આપણે મામલતદારમાં કેસની સુનાવણી થતી હોય છે એ રીતે હિયરિંગ થશે અને ક્લાસ 2 ઓફિસર એનું નક્કી કરશે કે વાંધાઓ વ્યાજબી છે કે ખોટા છે. તો આમાં દિનેશભાઈ એક મુદ્દો એ પણ ઊભો થાય કે લગ્નની જે રજીસ્ટ્રેશનની નોંધણી છે એ થોડીક અઘરી થઈ જાય એવું બને? પહેલાં ધારો કે ઇઝીલી થઈ જાય પણ બહુ બધી પ્રોસિજર વધી જાય એવું બને? ના, પ્રોસિજર વધવાનો પ્રશ્ન જ નથી. આપણે પાસપોર્ટ લેવાનો હોય, આપણે આધાર કાર્ડ લેવાનું હોય કે આપણે જન્મની કે નોંધણી કરવાની હોય કે કોઈ મિલકત વેચવાની હોય, બરાબર, ત્યારે જે પ્રક્રિયા હોય છે એ જ આ સામાન્ય પ્રક્રિયા છે. આ પ્રક્રિયા કોઈ વધારે પડતી છે જ નહીં. પરંતુ ખોટા લોકો જે કરે છે એને 100% આ પ્રક્રિયા લેન્ધી થઈ જશે ને એના માટે બહુ અઘરું થઈ જશે. ઓકે. તો પહેલાં દિનેશભાઈ એવું હતું કે કોઈને રજીસ્ટ્રેશન કરાવવું હોય તો વર વધુની હાજરી પણ જરૂરી નહોતી અને રજીસ્ટ્રેશન થઈ જતું હતું. તો હવે એવો નિયમ આવ્યો છે કે મતલબ હવે જે સુધારો થયો એમાં કે વર વધુની હાજરી કમ્પલસરી છે? હવે લગ્નની નોંધણી વિડીયોગ્રાફીથી થશે. અચ્છા. એટલે વર વધુએ હાજર રહેવું પડશે. બીજું, એના જે આધાર પુરાવા રજૂ કરવામાં તમે કીધું એમ કે તલાટી મંત્રી સાક્ષીઓ
વકીલો ગોરબાપા કોઈ પણ વગર હમ. પોતાના નામે ખોટા ફોર્મ ભરી અને જાતે સહી કરીને સર્ટિફિકેટ ઇસ્યુ કરતા હતા બરાબર. એ હવે નહીં થાય. રાઈટ રાઈટ રાઈટ. તો એવું કહી શકાય દિનેશભાઈ કે તમારી જે લગભગ 4-5 વર્ષની જે મહેનત છે એ ફળીભૂત થઈ અને હવે પાટીદાર સમાજ જે આટલા સમયથી લડત આપતું હતું તો જે પ્રશ્ન બધાને જ સતાવતો હતો કે ખોટા રજિસ્ટ્રેશન, ખોટી જગ્યાએ દીકરીઓને ફસાવાનું આ તે બધું, મતલબમાં જે હતું એ એક સમસ્યા થોડે ઘણે અંશે દૂર થશે એવું કહી શકાય. અમે સમજીએ છીએ કે જો આ કાયદાની અમલવારી વ્યવસ્થિત થશે હમ. તો 80% પ્રોબ્લેમ આમાંથી સોલ્વ થશે. ઓકે. માતા પિતા છેતરપિંડીનો ભોગ બનતા અટકશે અને બરાબર. ખાસ કરીને દીકરીઓને પોતાને પણ ખબર પડશે કે હું જે વ્યક્તિ સાથે મેરેજ કરી રહી છું એ વ્યક્તિ કયા પ્રકારનો વ્યક્તિ છે, એનું શું એનું બાયોડેટા છે, શું એનું બાયોગ્રાફી છે, એ બધું જ એ વ્યક્તિ પોતે જાણી શકશે. બરાબર. એટલે આની અંદર ઘણી બધી બાબતોના ડેક્લેરેશન બી કરવાના છે ને કે કોઈ હું કઈ જાતિનો છું કે એવું બધું જ કહેવાનું છે. હા, ડિક્લેરેશન સર્ટિફિકેટ પોતે ઇસ્યુ કરવાના છે. મા બાપની સહી કરાવી છે કે નથી કરાવી એ પણ એને જાણ કરવાની છે. અચ્છા. એટલે ટૂંકમાં આપણે કહીએ તો હવે વ્યક્તિ ખોટું કરતા પહેલા એને ઘણી બધી વાર વિચારવું પડશે અને ખોટું કરશે તો એને કાયદાનો એની સામે કાયદાકીય શસ્ત્રનું અમલવારી પણ થશે. ઓકે. દિનેશભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. તો આ હતા દિનેશભાઈ બાંભણિયા, જે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર છે અને આ સમિતિએ રાજ્ય સરકારને રજૂઆત કરેલી. તો આજે એમની પાસેથી આપણે ઘણી બધી વિગતો જાણી કે હવે તમે જ્યારે લગ્નની નોંધણી કરાવશો તો એની અંદર હવે ઘણા બધા નિયમોમાં ફેરફાર થયા છે. તમારે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. આ ઉપરાંત તલાટીને બદલે ઉપરી અધિકારીને મંજૂરી આપવામાં આવી છે. એવી રીતના ઘણા બધા ફેરફારો પણ થયા છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.